तो अपने भारत माता का मंदिर है हरिद्वार में, हाँ आया है दर्शन के लिए। तो देखो ये हो आ जाओ। तो આપણે ભારત માતાનું મંદિર છે હરિદ્વારમાં, તો અહીંયા આપણે લોકમાં ઉતારીએ છીએ બરાબર। તો જો અહીંયા ભાઈ છે, પછી પાલા ભાઈ છે, જો આ બધું ઉપર આવડો મંદિર બંદિર બધું છે બરાબર। જો આ તો હવે આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા। તો આ ભારત માતાનું મંદિર છે જો આ। હા ફુવારા ગોઠવેલા છે અહીંયા બરાબર। હવે અહીંથી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। તો તમને દર્શન કરાવી દઈએ। તો અહીંયા રવિભાઈ છે, એમાં ધનજી છે, વિરેન્દ્રભાઈ છે, પછી અહીંયા આપણે મંદિરની અંદર દર્શન કરવા જાય છે બરાબર। તો મંદિર બાજુથી તમારે આવવાનું આ બાજુથી છે ને, તો મંદિરની અંદર તમને દર્શન કરાવી દઈએ। અહીં ગણપતિ દાદા છે, એની સ્થાપના કરી નાખી આપણે બરાબર। એટલે કેમ ભાઈ જાય જા આપણે અહીંયા માતાજી દર્શન કરીએ। ભારત માતા છે એના દર્શન કરી લઈએ। ભારત માતાનું છે। તો આપણે ભારત માતાના દર્શન કરી લઈએ। જય માતાજી, જય માતા। हाँ पण टिकિટ કોક લેવાઈ ગયો કોણ ગયો? હા હા પ્યામભાઈ ને ક્યાં વહી ગયા? તો આપણે દર્શન કર્યા છે એવા રવિ દર્શન કરી લો હાલો બે હમા હું જોઈજો પાછા। આપણે રવિભાઈ ને વિરેન્દ્રભાઈ ને દર્શન કરી રહ્યા છે ભારત માતાના બરાબર। તો આપણે મેહુલભાઈ અત્યારે દર્શન કરી રહ્યા છે જોવા, દર્શન કરી રહ્યા છે બરાબર। તો આપણે 5-5 રૂપિયાની ટિકિટ છે જોવા માટેની। તો એ ટિકિટ લીધી છે અને અંદર આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ। તો જો આ ભાઈની આપણે અહીંયા ચેકપોસ્ટમાં છે ટિકિટ અહીંયા આપે એટલે અંદર જવા દે છે બરાબર। આ રીતે છે, આ ટિકિટ એને બતાવવી પડે આપણે। પછી આ ગેટ અહીંથી ખુલ્યા, ગેટ ખુલે એટલે અંદર પ્રવેશ કરવાનું છે। પછી અંદર જે કંઈ જોવાનું હોય એ તમને આગળના દ્રશ્યોમાં તમને બતાવી દઈશ બરાબર। 15-16 માળની બિલ્ડિંગ છે અને માથે લિફ્ટમાં બેસીને જોવા જવાનું છે બરાબર। આ રીતે છે। લિફ્ટની અંદર બધા બેસી ગયા છે બરાબર।
તો આપણે લિફ્ટમાંથી અત્યારે હેઠળ ઉતરી ગયા છે અને અહીંયા મંદિરના દર્શન વિષ્ણુ મંદિરનું નામ છે બરાબર. અહીંયા દર્શન કરી રહ્યા છીએ તો જોવા અંદર આ ફૂકા છે ઉગે છે બધે શણગારેલું છે બરાબર. લાઈવ નથી તમ તારા તો વિડીયો છે. તો જો આ બધા દર્શન કરી રહ્યા છીએ આપણે બરાબર. અહીંયા ભગવાનનું મંદિર છે તો આગળ દર્શન કરતાં કરતાં હાલ્યા રહીએ અને તમને ભગવાનને બતાવી દઉં. આમ ભગવાનના નામ દત્તાત્રેય ભગવાન છે આ બરાબર. જોવા તો અમારા ધનજી દર્શન કરી રહ્યા છે બરાબર. જોવા કંથને દર્શન કર્યા છે બરાબર. જોવા શ્રીનાથજી ભગવાનનું મંદિર છે આ. એમ તો ઓરું એવા હા આમ તો આ ભગવાનના દર્શન કરી રહ્યા છે ધનજીને કંચનબેનને બરાબર. તો ભગવાન તમને બતાવો અને રણછોડરાયજીનું મંદિર છે આ. તો રણછોડરાયજીના દર્શન કરીએ આપણે. પછી આ ભગવાનના બીજો મંદિર છે તો એ ભગવાનનું નામ તમને આગળ બતાવી દઉં તમને બરાબર. તો આ સીતારામ ભગવાનનું મંદિર છે. જો આ સીતારામ ભગવાન છે આ. તો હા ભગવાન બીજા છે. આ ભગવાનનું નામ તમને આગળ બતાવી દો. તો આ રમેશભાઈની દર્શન કરી રહ્યા છે સંગીતાબેનની. તો જો આ માતાજીના દર્શન કરી રહ્યા છે ભગવાનના સંગીતાબેનને બે છે રમેશભાઈ ડાભી. તો ભગવાનનું નામ છે તમને બતાવી દઉં કે હું ભગવાનનું નામ લક્ષ્મીનારાયણ મંદિર છે આ લક્ષ્મીનારાયણ ભગવાન છે બરાબર. આ તો બીજું માતાજી ભગવાનનું તમને બતાવી દઈએ બરાબર. તો એ ભગવાનનું નામ એ તમને એમને દર્શાવી દઈએ હું આપણે આ ભગવાનનું નામ શું છે એમ. તો સજ્જે દર્શન કર્યા છે. તો આ ભગવાનનું નામ છે રાધા કૃષ્ણ મંદિર છે આ. રાધા કૃષ્ણ ભગવાન છે બરાબર. પછી આ ભગવાન વિશ્વકર્મણ ભગવાન છે તમને બતાવી દઉં. આ ભગવાન શ્રી વિષ્ણુ કર્મ ભગવાન છે બરાબર. કર્મ માં વિશ્વકર્મણ માં છે ને આ વિશ્વકર્મણ માં છે ભગવાન. તો આ ભગવાન તમને દર્શન કર્યા ભગવાનના અને પછી તમને નામ દર્શાવી દઉં. તો કેશ ભગવાનનું મંદિર છે આ. જો આ ભગવાન. તો હવે ધનજીયાના દર્શન કર્યા છે. તો આ ભગવાન જે છે એના નામ તમને દર્શાવી દો આગળ. તો સ્વામિનારાયણ મંદિર છે આ. સ્વામિનારાયણનું ભગવાનનું મંદિર છે. તો આ બરાબર. તો તમને આગળ દર્શન કરાવી દે બરાબર. હા વિઠ્ઠલ રૂકમણીનું મંદિર છે આ બરાબર. જોઈ લો હવે ઉપર જવાનું છે ને. હા પાલા ઉપર જવાનું છે. હા
તો જો આ દર્શન કરીને આવી ગયા છે ભોળાનાથના. બરાબર. હા, ગંગા મૈયાનું મંદિર છે અહીંયા. આપણે દાદીના દર્શન કરી લઈએ. बराबर शिव का दर्शन करने का है तो शिव का पहला पान है तो मंदिर बंद અહીંયા ભગવાનનું મંદિર છે મતલબમાં અંદર ગેટ બંધ રાખતા છે બરાબર જોવા હા તમારું આવ્યું ને તમે દર્શન કરી લો તો આ ધનજી દર્શન કરી રહ્યા છે બરાબર હાલે પકડો આને પર એટલે આમ પકડી રાખો હા બેન ભાઈ આવે ને એટલે હું જાઉં દર્શન કરી આવું હા જય ઓમ નમઃ શિવાય આ ભગવાનનું મંદિર છે અંદર ગેટ બેઠાનો બંધ છે બરાબર વાહ હા હાલો તો હવે આપણે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ તો આપણે ભોળાનાથ દર્શન કરી લીધા છે બરાબર આસ્તે આસ્તે ધીમે ઉતરી રહ્યા છીએ શિવાલયના દર્શન કરીને આપણે ફૂકાભાઈ ધીમે ધીમે ઉતરજો તો આપણે 8 માળનો છે 8 માળ સુધી આ સીડી છે પણ હવે 8 માળ સુધી તમને સીડી નહીં બતાવી શકો પણ ભગવાનના દર્શન કરી લીધા છે બરાબર હવે અહીં આપણા અમારી ચેનલ અમારો વિડીયો ગમ્યો હોય તો RB સોલંકી કરે છે યુટ્યુબ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો